હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ચેનલ જીપીએસસી નેટવર્ક. ફ્રેન્ડ્સ, આજે આપણે ડિસ્કસ કરવાના છે જીપીએસસી દ્વારા ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસ જીઈએસ માટે વર્ષ 2017ની અંદર ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર ક્લાસ 1-2 માટેનું પેપર લેવાયેલું હતું. તો આ જે પેપરનું સંપૂર્ણ સોલ્યુશન પાર્ટ 1 જોવાના છે. આ પેપરના સોલ્યુશનની સાથે હું તમને એ પણ જણાવવાનું છું કે કોઈ પણ જે એક્ઝામ છે મિત્રો, એ એક્ઝામના પેપર સોલ્યુશનની અંદરમાં આપણે શું એનાલિસિસ કરવું પડશે, કયા ક્વેશ્ચન કઈ બુકમાંથી ને કેવી રીતે પૂછાય છે, આ તમામ વસ્તુઓ મિત્રો તમારી સાથે મારે ડિસ્કસ કરવાની છે. એટલા જ માટે કહું છું, વિડીયોને એન્ડ સુધી જોજો, વિડીયોને સ્કીપ જરા પણ કરતા નહીં. વિડીયો શરૂ કરતા પહેલા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને જણાવવા માંગુ છું કે મારું નામ છે જય ગોહિલ, અને જો તમે સોશિયલ મીડિયાની અંદર કનેક્ટ થવા માંગતા હોય તો આ આઈડીઝ પર મને ફોલો કરી શકો છો. સાથે કોઈ પણ ક્વેશ્ચન અથવા ડાઉટને પૂછવા માટે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ પણ કરી શકો છો. આ છે મારો ઇન્સ્ટાગ્રામ હેન્ડલ, અને જે આપણી ડેઇલી કરંટ અફેર્સ અને અન્ય વિષયોની જે ટેસ્ટ થાય છે, આ ટેસ્ટની અંદર પાર્ટિસિપેટ થવા માટે અને આપણા દરેક લેક્ચરની પીડીએફને મેળવવા માટે જીપીએસસી નેટવર્ક નામની ટેલિગ્રામ ચેનલને પણ ખાસ જોઈન કરી શકો છો. આ બધા જ સોશિયલ મીડિયાની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર સરળતાથી મળી જશે, તો ત્યાંથી તમે જોઈ શકો છો. તો વિધાઉટ વેસ્ટિંગ ઓફ ટાઈમ, લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. આજના આપણા પેપર સોલ્યુશનની અંદર ટોટલ આપણે 50 પ્રશ્નોના ફ્રેન્ડ્સ કવર કરવાના છે. વર્ષ 2017માં જીપીએસસી દ્વારા ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર માટે મિત્રો એક્ઝામ લેવાયેલી હતી. તેમાં ટોટલ 300 પ્રશ્ન હતા. આ 300 પ્રશ્નને હું ટોટલ 6 ભાગની અંદરમાં હું ડિવાઈડ કરવાનો છું. પાર્ટ 1ની અંદરમાં 50 પ્રશ્નો, બાકીના પાર્ટ 2ની અંદરમાં બીજા 50 પ્રશ્નો, તેવી રીતે ટોટલ 300 પ્રશ્નોને ટોટલ 6 ભાગમાં આપણે કવર કરશું. તો ફ્રેન્ડ્સ, આજનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે, ધ ટ્રુ લેન્થ ઓફ અ લાઇન ઇઝ નોન ટુ બી 200 મીટર when this is measured with the 20 meter tape. The length is 200.80 meter. The correct length of 20 meter tape is the what? તો ફ્રેન્ડ્સ, આપણને ચેન સર્વિંગનો મિત્રો આપણને ક્વેશ્ચન પૂછેલો છે, ખ્યાલ આવી જ જશે. તો મિત્રો આપણને ઇક્વેશન ખાસ ખબર હોવી જોઈએ. શું છે ઇક્વેશન? ટ્રુ લેન્થ L ઇઝ ઇક્વલ ટુ મેજર લેન્થ L ડેશ ઇન્ટુ સ્મોલ L ડેશ અપોન L. તો ફ્રેન્ડ્સ, આપણે ફાઇન્ડ શું કરવાનું છે, તો કે 20 મીટર ચેન્જમાં શું તફાવત આવશે, એટલે કે L ડેશ આપણે ફાઇન્ડ કરવાનું છે, રાઈટ. તો L ડેશ શું થશે ફ્રેન્ડ્સ? તો કે આપણે પહેલાં તો ઇક્વેશનમાં બધી વેલ્યુ મૂકી દઈએ. તો ટ્રુ લેન્થ કેટલી છે, તો કે આપણે ટ્રુ લેન્થ છે 200 ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો કે મેજર લેન્થ છે 200.80 ઇન્ટુ L ડેશ અપોન L કેટલા છે, તો કે 20 મીટર ચેન્જ છે. L ડેશને કરતા બનાવી લઈએ, તો 200 ઇન્ટુ 20 ડિવાઈડ બાય 200.80. તો તમે કેલ્ક્યુલેટ કરશો આ વેલ્યુને, આ ઇક્વેશનને, તો તમને આન્સર આવી જશે 19.92 મીટર. તો ફ્રેન્ડ્સ, તમારો રાઈટ આન્સર થશે આ ક્વેશ્ચનનો 19.92, રાઈટ. તમે જોઈ શકાય છે આ ક્વેશ્ચન નંબર 1નો રાઈટ આન્સર છે એ. ત્યારબાદ આપણે વાત કરીએ સેકન્ડ ક્વેશ્ચનની. તો સેકન્ડ ક્વેશ્ચન છે, ધ મેગ્નિટ્યુડ ઓફ અ સેક કરેક્શન ડ્યુરિંગ અ મેઝરમેન્ટ ઓફ અ લેન્થ બાય ચેઇનિંગ ઇઝ અ પ્રોપોર્શનલ ટુ ધી વોટ. એટલે કે જ્યારે પણ આપણે ક્લાસ 1-2ની પ્રિપરેશન કરતા હોય ફ્રેન્ડ્સ, ત્યારે કરેક્શન અથવા તો ઇક્વેશન છે તેના ઉપર સૌથી વધારે આપણે ભાર મૂકવો પડશે, રાઈટ. તો કરેક્શન ઓફ સેકનું ફોર્મ્યુલા શું છે, તો કે એનું ફોર્મ્યુલા છે સેક ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો કે W² L³ ડિવાઈડ બાય 24p². તો તમે જોઈ શકાય છે કે કોના સમપ્રમાણમાં છે અને કોના વ્યસ્ત પ્રમાણમાં છે. તો કરેક્શન ઓફ સેક છે ફ્રેન્ડ્સ એ કોના સમપ્રમાણમાં છે, તો કે સ્ક્વેર ઓફ ધ વેટ ઓફ ધ ચેન ઇન kg પર મીટર. એટલે કે તમારે યાદ રાખવાનું છે W² ના સમપ્રમાણમાં છે. તો રાઈટ આન્સર છે ફ્રેન્ડ્સ સી, સ્ક્વેર ઓફ વેટ ઓફ ધ ચેન kg પર મીટર રન. એટલે કે તમારો એનો યુનિટ શું છે એ પણ આપણને ખાસ ખબર હોવી જોઈએ. બીજી એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે કરેક્શન ઓફ સેક છે એ હંમેશા કેવું હશે, તો કે હંમેશા સબસ્ટ્રેક્ટિવ જ હશે, બરાબર. આ ક્વેશ્ચન છે ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલો છે. કરેક્શન ઓફ સેક કેવો હશે, તો કે ઓલવેઝ નેગેટિવ હશે. બીજી એક વસ્તુ કે જે ટેમ્પરેચર કરેક્શન છે એ કેવું હશે, તો કે ટેમ્પરેચર કરેક્શન છે ફ્રેન્ડ્સ એ હંમેશા પોઝિટિવ પણ હોઈ શકે છે અથવા તો નેગેટિવ પણ હોઈ શકે છે, રાઈટ. અને જે પુલ કરેક્શન છે એ પણ ફ્રેન્ડ્સ તમારે પોઝિટિવ અથવા તો નેગેટિવ હોઈ શકે છે, બરાબર. તો તમે આટલી વસ્તુ મિત્રો ખાસ યાદ રાખી શકો છો. એક તો W શું છે, તો કે વેટ ઓફ ચેન છે,
કેજી પર મીટર. બીજું છે ડિસ્ટન્સ બિટવીન સપોર્ટ, એ શેનો યુનિટ હશે તો કે મીટરમાં હશે. એલ આપણે જોયું હતું એલ ક્યુબ, તો એલ ક્યુબ કેમાં હશે તો કે મીટરમાં હશે. લેન્થ છે, ડિસ્ટન્સ છે. પુલ પી સ્ક્વેર, પી સ્ક્વેરના વ્યસ્ત પ્રમાણમાં હશે તો કે પી શું છે તો કે પુલ લોડ છે, કેજીમાં હોઈ શકે છે અથવા તો ન્યૂટનમાં હોઈ શકે છે. તો આટલી વસ્તુ તમે ખાસ યાદ રાખી શકો છો. ત્યારબાદ આપણો થર્ડ ક્વેશ્ચન છે અ રેક્ટેન્ગ્યુલર પ્લોટ of a 16 kilometer square in area shown on a map by similar rectangular area of a 1 centimeter square. The representative factor of a scale to measure a distance of 40 kilometer will be the what? અહીંયા આપણે રિપ્રેઝેન્ટેટિવ ફેક્ટર આરએફની વાત કરી છે ફ્રેન્ડ્સ, તો તમને ખ્યાલ આવી જોઈએ આરએફ ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે 1 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર અથવા તો 1 સેન્ટીમીટર સ્ક્વેર ડિવાઇડેડ 16 કિલોમીટર સ્ક્વેર થશે, બરાબર. તો તમને અહીં એક યુનિટ કન્વર્ઝેશન ખાસ ખબર હોવી જોઈએ કે 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય તો કે 100 સેન્ટીમીટર થાય, રાઈટ. અને 1000 મીટર બરાબર કેટલા કિલોમીટર થાય તો 1 કિલોમીટર થાય. તો આપણે કિલોમીટર અને સેન્ટીમીટરની વાત કરીએ તો 1 કિલોમીટર બરાબર કેટલા થશે તો કે 1 લાખ સેન્ટીમીટર થશે. તો આપણો આન્સર અહીંયા જ આપણને ખબર પડી ગયો કે 40 કિલોમીટર છે, 40 કિલોમીટરને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી નાખેલા કેટલા થશે તો કે 4 લાખ થઈ જશે. તો રાઈટ આન્સર થશે આપણો બી. ખાસ મિત્રો સમજો, બી 1/4 લાખ. તો રાઈટ આન્સર છે બી. ત્યારબાદ આપણો ફોર્થ ક્વેશ્ચન છે ઇન રેસિપ્રોકલ લેવલિંગ ધ એરર વિચ ઇઝ નોટ કમ્પ્લીટલી એલિમિનેટેડ ઇઝ ડ્યુ ટુ ધી વોટ. એટલે કે રેસિપ્રોકલ લેવલિંગની અંદર કમ્પ્લીટલી એરર એલિમિનેટ કઈ નથી થતી તો નોન એડજસ્ટમેન્ટ ઓફ અ બબલ ટ્યુબ. તો રાઈટ આન્સર વુડ બી ડી. બરાબર મિત્રો, ખાસ સમજો, ડી આપણો રાઈટ આન્સર છે. બીજી એક વસ્તુ આપણે ખાસ રેસિપ્રોકલ લેવલિંગના સંદર્ભમાં જાણી લઈએ કે રેસિપ્રોકલ લેવલિંગ છે એ શેના માટે યુઝ થઈ શકે છે તો કે એક્રોસ રિવર. એક્રોસ રિવર માટે આપણે યુઝ કરી શકાય છે કે ચેનિંગ બહુ લોંગ હોય, બરાબર, ઇન્ટરવિઝિબલ હોય, તો એવા કેસની અંદરમાં આપણે રેસિપ્રોકલ લેવલિંગને આપણે યુઝ કરી શકાય છે, બરાબર. બીજી વસ્તુ કે રેસિપ્રોકલ લેવલિંગની સૌથી વધારે શું હશે તો એક્યુરસી હશે. એક્યુરસી સૌથી વધારે હશે રેસિપ્રોકલ લેવલિંગનીમાં. અને એરર ઇન ઇન્સ્ટ્રુમેન્ટ એડજસ્ટમેન્ટ, પછી કમ્બાઇન ઇફેક્ટ ઓફ કર્વેચર ઓફ કરેક્શન અને જે કરેક્શન ઓફ રિફ્રેક્શન છે, આ બંને જે કરેક્શન છે ફ્રેન્ડ્સ એને કમ્પ્લીટલી એલિમિનેટ કરી નાખે છે રેસિપ્રોકલ લેવલિંગ. તો આ 2-3 વસ્તુ મિત્રો ખાસ તમે રેસિપ્રોકલ લેવલિંગના સંદર્ભમાં યાદ રાખી શકો છો. હવે મિત્રો વાત કરીએ ઇમેજનરી લાઇન પાસિંગ થ્રુ અ પોઈન્ટ હેવિંગ ઇક્વલ મેગ્નેટિક ડિક્લિનેશન, ઇટ ઇઝ કોલ્ડ એઝ ધી વોટ. જો ફ્રેન્ડ્સ તમને પરીક્ષામાં ઇક્વલ મેગ્નેટિક ડિક્લિનેશન આપે તો તમારો રાઈટ આન્સર થશે એ આઇસોજોનિક લાઇન. અને જો તમારો ક્વેશ્ચન તમને પ્રશ્ન એમ પૂછવામાં આવે ઝીરો ડિક્લિનેશન, ઇક્વલ ડિક્લિનેશન નહીં પરંતુ ઝીરો ડિક્લિનેશન પૂછવામાં આવે તો તમારો રાઈટ આન્સર થશે એગોજોનિક લાઇન, બરાબર. એગોનિક તમારો લાઇન થશે જો ઝીરો ડિક્લિનેશન હોય તો. તો આટલી વસ્તુ મિત્રો ખાસ યાદ રાખો. ત્યારબાદ ક્વેશ્ચન છે ટુ ફાઇન્ડ ધ આરએલ ઓફ અ રૂફ સ્લેબ ઓફ ધ બિલ્ડિંગ. સ્ટાફ રીડિંગ were taken from the particular setup of the leveling instrument. The reading were 1.050 meter with the staff on the benchmark and 2.300 meter with the staff below the roof slab and held is inverted. Staff કે ટેકન છે તો કે ઇન્વર્ટેડ છે. The taking RL of the benchmark as a 135.15 meter, the RL of a roof slab will be what? એટલે કે કોનું RL ફાઇન્ડ કરવાનું છે તો કે ટોટલ RL ફાઇન્ડ કરવાનું છે રૂફ સ્લેબનું. તો સૌથી પહેલાં આપણે માહિતી લઈએ કે જે બેન્ચમાર્ક છે, બેન્ચમાર્કનું RL કેટલું આપેલું છે તો કે 135.15 મીટર, બરાબર. ત્યાંથી ફ્રેન્ડ્સ આપણે જોઈ શકાય છે કે અહીં છે ઇન્સ્ટ્રુમેન્ટ સેટઅપ હશે તો ઇન્સ્ટ્રુમેન્ટની હાઇટ કેટલી આપેલી છે, હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ આપેલું છે અહીંયા 1.050, રાઈટ. અને પછી મિત્રો અહીં ક્યાંક શું હશે તો કે રૂફ સ્લેબ હશે. તો ઇન્સ્ટ્રુમેન્ટ હાઇટથી લઈને જે રૂફ સ્લેબ છે તેની હાઇટ કેટલી આપેલી છે તો કે 2.3 આપેલી છે. હવે ફ્રેન્ડ્સ મારે શું કરવાનું છે કે જે આ રૂફ સ્લેબ છે, આ રૂફ સ્લેબની મારે ટોટલ હાઇટ ફાઇન્ડ કરવી છે. તો ટોટલ મારે સમેશન કરવો પડશે RL એટલે કે બેન્ચમાર્ક વત્તા હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ વત્તા જે સ્ટાફ ઇન્વર્ટેડ ટેકન છે 2.3 m.
તો આ ત્રણનો હું સરવાળો કરીશ તો મને ફાઇનલ જે આરએલ છે રૂફ સ્લેબનું એ મને મળી જશે. તો બેન્ચમાં કેટલું છે 135.50 મીટર પ્લસ કેટલું થશે તો કે 1.050, ત્યારબાદ 2.30, ટોટલ આપણને મળશે 138.50 મીટર. તો ઓપ્શન ક્યાં આપેલો છે તો કે યસ, ડી આન્સર છે આપણો કરેક્ટ છે. તો રાઈટ આન્સર થશે 138.50. બરાબર. ત્યારબાદ આપણો ક્વેશ્ચન છે કન્સિડર ધ ફોલોઈંગ. તો અહીંયા આપણે 4 છે મિત્રો ઓપ્શન આપેલા છે: લાઇન રેન્જર, રેસિપ્રોકલ રેન્જિંગ, રેન્ડમ લાઇન રેન્જિંગ અને ઓપ્ટિકલ સ્ક્વેર. તો વિચ આર ધીસ એમ્પ્લોય ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ વિઝન ઓબ્સ્ટ્રક્ટેડ બટ ચેનિંગ ફ્રી? એટલે કે જોવામાં આપણને તકલીફ પડતી હોય પરંતુ ચેનિંગ આપણે ઇઝીલી કરી શકાય એ પ્રકારનું મિત્રો કોઈ ઓપ્શન હોય તો તેને આપણે ટિક માર્ક કરવાનો છે. તો આપણે જોઈ શકાય છે ફ્રેન્ડ્સ કે ઓપ્શન નંબર જે 2 અને 3 છે એ કરેક્ટ થશે. કેમ કે રેસિપ્રોકલ રેન્જિંગ શું થશે તો કે વિઝિબલ બટ નોટ ચેનિંગ, એટલે કે જોઈ શકાશે ફ્રેન્ડ્સ પરંતુ શું થશે તો કે ચેનિંગ કરવું આપણને મુશ્કેલ થશે. બરાબર. અને જે લાઇન રેન્જર છે એ કયા પ્રિન્સિપલ ઉપર કામ કરે છે તો એ પણ આપણને ખબર હોવી જોઈએ. પ્રિન્સિપલ ઓફ રિફ્લેક્શન ઉપર કામ કરે છે લાઇન રેન્જર. બરાબર. અને જે ઓપ્ટિકલ સ્ક્વેર છે એ સેટિંગ આઉટ 90 ડિગ્રી માટે આપણે યુઝ કરીએ છીએ. તો આટલી ઇન્ફોર્મેશન હશે તો તમે ઇઝીલી આ ક્વેશ્ચનનો આન્સર આપી શકશો. તો રાઈટ આન્સર થશે મિત્રો શું તો કે બી, 2 અને 3 ઓનલી. તો આપણો 7th ક્વેશ્ચનનો આન્સર થઈ જશે બી. Now next question is the arithmetic check for the computation of RL by the rise and fall method is given by the what? તો rise and fall method ની અંદરમાં arithmetic check આપણે કેવી રીતે કરશું તો એના માટેનું ઇક્વેશન તમારે ખાસ યાદ રાખવાનું છે. સિગ્મા BS માઇનસ સિગ્મા FS is equal to સિગ્મા rise minus sigma fall is equal to sigma of RL of last point minus RL of ફર્સ્ટ પોઈન્ટ. તો ફ્રેન્ડ્સ આ ઇક્વેશન છે તમારે ખાસ યાદ રાખવાનું છે રાઇઝ એન્ડ ફોલ મેથડની અંદરમાં એરિથમેટિક ચેક માટે. તો રાઈટ આન્સર થશે મિત્રો અહીંયા આપણો સી ઓપ્શન સાચો પડશે. રાઈટ. તો તમે જોઈ શકાય છે સિગ્મા BS માઇનસ સિગ્મા FS, RL ઓફ લાસ્ટ સ્ટેશન પોઈન્ટ માઇનસ RL ઓફ ફર્સ્ટ સ્ટેશન પોઈન્ટ અને લાસ્ટમાં છે આપણું રાઇઝ માઇનસ ફોલ. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ અ લેવલ વેન સેટઅપ 25 મીટર ફ્રોમ પેગ A and 50 meter from peg B, rate 2.847 meter on staff held on A and 3.462 meter staff held on B. બરાબર. સ્ટાફ A ઉપર કેટલું રીડિંગ મળે છે 2.847 અને સ્ટાફ B ઉપર કેટલું રીડિંગ મળે છે તો કે 3.462. બરાબર. અને બબલ કેવું છે તો કે સેન્ટરમાં છે જ્યારે પણ આપણે રીડિંગ લઈએ છીએ ત્યારે. હવે રિડ્યુસ લેવલ કેટલું છે A અને B પાસે તો કે 283.665 એ ઉપર છે અને બી ઉપર કેટલું છે ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકાય છે 284.295 રિસ્પેક્ટિવલી. હવે આપણે ફાઇન્ડ શું કરવાનું છે તો કે કોલિમિનેશન એરર કેટલી થશે પર 100 મીટર. પર 100 મીટરમાં કોલિમિનેશન એરર કેટલી થશે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. હવે મિત્રો આવા પ્રકારના જ્યારે પણ એક્ઝામ્પલ આવે ત્યારે સૌથી પહેલાં આપણે શું કરવું પડશે તો કે હાઇટ ડિફરન્સ કેટલું થશે એ અને બી ના આરએલમાં. જે આરએલ છે મિત્રો રિડ્યુસ લેવલ છે એ અને બી એની હાઇટ ડિફરન્સ કેટલું થશે તો એ પહેલાં કેલ્ક્યુલેટ કરીએ. તો આપણે ખબર છે 284.295 માઇનસ શું થશે તો કે 283.665. બરાબર. કોની વચ્ચે ડિફરન્સ છે તો કે હાઇટ ડિફરન્સ બિટવીન આરએલ ઓફ એ એન્ડ બી. તો મિત્રો આનું આપણે કેલ્ક્યુલેશન કરીએ તો કેટલું થશે તો કે 0.630 આસપાસ આપણને મળશે. બરાબર. હવે ફ્રેન્ડ્સ આપણે શું કરશું તો કે હાઇટ ડિફરન્સ બિટવીન એ અને બી જ્યાં આપણે સ્ટાફ રીડિંગ લીધું છે તેની વચ્ચે શું તફાવત આવે છે એને આપણે કેલ્ક્યુલેટ કરીએ. તો આપણે ખબર છે 3.462 માઇનસ 2.847. તો આનો આન્સર કેટલો મળશે તો અરાઉન્ડ આપણને મળશે 0.615. તો આપણે જોઈ શકાય છે કે એક આપણે જે આરએલનો ડિફરન્સ મળે છે 0.630 અને જે આપણે સ્ટાફ રીડિંગ છે મિત્રો તેમાં ડિફરન્સ જોવા મળે છે 0.615. હવે આ બંને વસ્તુ મિત્રો યાદ રાખજો ખાસ. બરાબર. હવે આપણે શું છે તો કે ડિસ્ટન્સ બિટવીન કેટલું છે એ અને બી વચ્ચે તો આપણે જોઈ શકાય છે કે અહીંયા એક છે એ પેક કેટલાય છે તો કે 25 મીટરે છે અને બીજો છે 50 મીટરે. તો બંને વચ્ચેનું ડિફરન્સ કેટલું થઈ ગયું તો 50 - 25 આપણને મળશે 25 મીટર.
બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે તો કે 25 મીટરનું. હવે મિત્રો આપણે ફાઇન્ડ કરવાનું છે કોલિમિનેશન એરર. કેટલા મીટરે તો કે પર 100 મીટરે. તો આપણને ખબર છે 0.63 0 માઇનસ 0.615 આ બંને શું છે તો કે જે હાઇટ ડિફરન્સ બિટવીન છે એ અને બી આરએલ અને જે સ્ટાફનું રીડિંગ છે આ બંનેનો મિત્રો આપણે ફરીથી ડિફરન્સ લઈ લઈએ અને પર 100 મીટર જોઈએ છે તો કે 100 ડિવાઇડ બાય 25. હવે મિત્રો આની આપણે કેલ્ક્યુલેશન કરીએ તો આપણને આન્સર મળશે 0.060 મીટર. રાઈટ. તો ફ્રેન્ડ્સ 0.060 મીટર ઓપ્શનમાં ક્યાં આપેલું છે તો કે યસ ઓપ્શન નંબર ડી. તો ઓપ્શન નંબર ડી આપણો રાઈટ આન્સર છે. આ રીતે તમારે એક્ઝામની અંદરમાં ક્વેશ્ચનને સોલ્વ કરવો પડશે. બરાબર. થોડો લેન્ધી છે પરંતુ ક્લાસ 1-2ની આપણે પ્રિપરેશન કરતા હોય તો યુપીએસસી અથવા તો આઈએસ લેવલની એક્ઝામનું સ્ટડી કરવું પડશે. આ ક્વેશ્ચન જેટલા પણ એક્ઝામ્પલ વાળા આપણે સ્ટડી કરી ચૂક્યા એ બધા જ એક્ઝામ્પલ ફ્રેન્ડ્સ ગેટમાં પૂછાયેલા છે. ગેટમાંથી ડાયરેક્ટલી જીપીએસસી દ્વારા છે ઉપાડવામાં આવ્યા છે ને આ પેપરમાં મૂકવામાં આવ્યા છે. તમે સમજી શકાય છે જીપીએસસી છે એ યુપીએસસી અને આઈએસ અથવા તો જે ગેટના ક્વેશ્ચન્સ છે એ પણ મિત્રો ફોલો કરે છે. તો તમારે પ્રિપરેશન કરતા હોય ત્યારે કેટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. જો ક્લાસ 1-2ની તૈયારી કરો છો તો તમારે ગેટ અને આઈએસ બંનેના પેપર તમારે ખાસ સોલ્વ કરવા પડશે. રાઈટ. હવે આગળ આપણે જોઈએ તો અહીંયા આપણે જોઈ શકાય છે નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ રેડિયસ બેરિંગ ઓફ લાઇન ઇઝ અ નોર્થ 87 ડિગ્રી વેસ્ટ. ઇટ્સ અ વોલ સર્કલ બેરિંગ ઇઝ વોટ. તો ફ્રેન્ડ્સ અહીંયા ખૂબ જ સિમ્પલ ક્વેશ્ચન છે કે આપણે અહીંયા જોઈ શકાય છે કે નોર્થ બરાબર ઈસ્ટ વેસ્ટ અને સાઉથ અહીંયા કેટલા ડિગ્રી આપેલું છે તો અહીંયા જોઈ શકાય છે આપણે અહીંયા છે 87 ડિગ્રી. બરાબર. નોર્થ વેસ્ટ કેટલા ડિગ્રી છે તો કે 87 ડિગ્રી છે. તો આપણને આપેલું છે આ રેડિયસ બેરિંગ તો આપણે વોલ સર્કલ બેરિંગ કેટલું થશે તો કે 360 માઇનસ 87 કેટલા મળશે આપણને 273. તો રાઈટ આન્સર છે ફ્રેન્ડ્સ અહીંયા આપણો ડી. બરાબર. ડી છે આપણને મળશે વોલ સર્કલ બેરિંગ 273. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ measuring with 30 meter chain which is 0.01 meter too short introduce a word. તો ફ્રેન્ડ્સ તમને એક વસ્તુ ખાસ જણાવી દઉં, તમે નોટ ડાઉન કરીને લખી લેજો કે જ્યારે પોઝિટિવ એરર અથવા નેગેટિવ ક્યુમ્યુલેટિવ એરર આવા પ્રકારના કંઈ ક્વેશ્ચન આવે તમારે ત્યારે શું યાદ રાખવાનું છે તો તમારે એ યાદ રાખવાનું છે કે જો એરર છે નેગેટિવ ક્યારે થશે તો નેગેટિવ એરર ક્યારે થશે એની આપણે વાત કરીએ તો ચેન છે વધારે હશે. ચેન ઇઝ મોર શું હશે તો કે ચેન ઇઝ મોર અને ડિસ્ટન્સ કેવું હશે તો કે ડિસ્ટન્સ છે એ શોર્ટ હશે. ડિસ્ટન્સ શોર્ટ હોય અને પરંતુ ચેન છે એ વધારે હોય તો એરર કેવી આવશે તો કે નેગેટિવ આવશે. બરાબર. હવે મિત્રો અહીંયા જોઈ શકાય છે કે શું છે તો કે 0.01 મીટર છે ચેન છે શોર્ટ પડે છે. બરાબર. ચેન છે શોર્ટ છે. ચેન છે એ શોર્ટ છે પરંતુ ડિસ્ટન્સ કેવું છે તો કે વધારે છે. બરાબર. ડિસ્ટન્સ વધારે હોય ચેન શોર્ટ પડે ત્યારે કેવા પ્રકારની એરર આવશે તો તમે જોઈ શકાય છે પોઝિટિવ ક્યુમ્યુલેટર એરર. તો એટલા માટે રાઈટ આન્સર થશે આપણો સી. તો આ રીતે મિત્રો બે વસ્તુ ખાસ નોટ ડાઉન કરી લો કે જો એરર નેગેટિવ ક્યારે આવશે ચેન વધારે હોય ડિસ્ટન્સ ઓછું હોય અને પોઝિટિવ એરર ક્યારે આવશે તો કે ચેન છે મિત્રો એ શોર્ટ હોય અને ડિસ્ટન્સ વધારે હોય. બરાબર. ત્યારબાદ આપણા નેક્સ્ટ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ધ સેન્સિટિવિટી ઓફ અ બબલ ટ્યુબ ઇઝ અ થિયોરાઇડ વુડ ડિક્રીઝ ઇફ ધી વોટ. હવે જ્યારે બબલ ટ્યુબ છે મિત્રો એની સેન્સિટિવિટી કેના ઉપર ડિપેન્ડ કરે છે એક તો વિસ્કોસિટી મ્યુ ઉપર ડિપેન્ડ કરે છે. એટલે કે જે સેન્સિટિવિટી છે એ ક્યારે ઘટશે જો વિસ્કોસિટી છે વધે તો. વિસ્કોસિટી જે બબલ ટ્યુબનું લિક્વિડ છે તેની વધશે તો અલ્ટિમેટલી સેન્સિટિવિટી ઘટશે. સાથે એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે ટેમ્પરેચર વધશે. બરાબર. તો સેન્સિટિવિટી પણ છે મિત્રો વધશે અને રેડિયસ ઓફ કર્વેચર છે ફ્રેન્ડ્સ બબલની એ પણ વધશે તો પણ સેન્સિટિવિટી વધશે. આ ત્રણ વસ્તુ ખાસ યાદ રાખો સેન્સિટિવિટી ઓફ બબલ ટ્યુબના સંદર્ભમાં. તો આપણો રાઈટ આન્સર થશે અહીંયા એ. બરાબર. કે જ્યારે પણ વિસ્કોસિટી છે વધશે ત્યારે સેન્સિટિવિટી ઓફ બબલ ટ્યુબ છે એ ઘટશે. ત્યારબાદ ફ્રેન્ડ્સ ક્વેશ્ચન છે વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ કેરી આઉટ બાય ધ ટુ થિયોડોલાઇટ મેથડ. ટુ થિયોડોલાઇટ મેથડથી કઈ છે મેથડ છે આપણે કેરી આઉટ કરશું તો આપણે જોઈ શકાય છે સર્ક્યુલર કર્વ રેન્જિંગ મેથડ છે. રાઈટ આન્સર વુડ બી એ. રેથલિયા આરપી રેથલિયાસની જે બુક છે ફ્રેન્ડ્સ જે એમસીક્યુનું તેમાંથી ડાયરેક્ટ ક્વેશ્ચન છે લીધેલો છે. એટલા માટે બેઝિક રીતે જો તમે સ્ટાર્ટ કરતા હોય પ્રિપરેશન તો તમારે આરપી રેથલિયા ખુરમી તમારે ખાસ વાંચવી પડશે. બરાબર. ક્લાસ 1, 2 અથવા 3ની
તમે તૈયારી કરતા હોય તો. ત્યારબાદ આપણો ક્વેશ્ચન્સની આપણે વાત કરીએ. ધ વોલ સર્કલ બેરિંગ ઓફ લાઇન AB and AC are 20 degree 15 minute and 337 degree 45 minute respectively. What is the value of include angle BAC કેટલો થશે? તો ફ્રેન્ડ્સ, જ્યારે પણ આ પ્રકારના ક્વેશ્ચન આવે ત્યારે શું કરવાનું, ત્યારે આપણે લાઇન છે બેરિંગ લાઇન એ ડ્રો કરી લેવાની. તો આપણે જોઈ શકાય છે કે બેરિંગ લાઇન આપણે કેવી રીતે ડ્રો કરીએ, તો કે નોર્થ, વેસ્ટ, ઈસ્ટ અને સાઉથ, રાઈટ. તો આપણે જોઈ શકાય છે કે 20 ડિગ્રી અને 15 મિનિટ છે, તો કંઈક આ અહીં કંઈ આવશે 20 ડિગ્રી અને 15 મિનિટ. હવે ફ્રેન્ડ્સ, તો કે બીજી બેરિંગ છે A અને C, આ છે આપણું થઈ જશે A અને B, અને બીજું આપણે જોઈ શકાય છે A અને C. કેટલા ડિગ્રી આપેલું છે, તો કે 337 ડિગ્રી અને 45 મિનિટ. તો આપણે અહીંયાથી આપણે આ કરીએ તો ટોટલ કેટલું મળશે, 337 ડિગ્રી અને 45 મિનિટ. હવે આપણને પૂછેલું શું છે, તો કે BAC નો ઇન્ક્લુડેડ એંગલ પૂછેલો છે, એટલે આ એંગલ આપણને ફાઇન્ડ કરવાનો છે. હવે ફ્રેન્ડ્સ, કરવાનું કંઈ નથી કે ટોટલ મિત્રો કેટલું થશે, તો કે 360 માંથી આપણે 337 બરાબર અને 45 મિનિટ છે આપણે બાદ કરશું એટલે આન્સર આપણો કેટલો આવશે, તો કે અરાઉન્ડ 22 આસપાસ આવશે. તો 22 આ એંગલ મળશે પ્લસ 20 ડિગ્રી ને 50 મિનિટ આપણે એડ કરશું એટલે આપણો આન્સર આવી જશે કેટલો ફ્રેન્ડ્સ, તો કે 42 ડિગ્રી અને 30 મિનિટ. તો આવો કંઈ ઓપ્શન આપણને આપેલો છે, તો કે યસ આપેલો છે ઓપ્શન નંબર B. તો રાઈટ આન્સર થશે 40 ડિગ્રી અને 30 મિનિટ. બરાબર, કેવી રીતે તમે સોલ્વ કરવું એક્ઝામ્પલમાં એ તમને ખાસ જણાવી દીધું. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ધ ઇન્ટરસેપ્ટ ઓફ અ સ્ટાફ, ઇન્ટરસેપ્ટ ઓફ સ્ટાફની વાત કરી છે. તો ઇન્ટરસેપ્ટ છે મિત્રો સ્ટાફનો એ ક્યારે હશે, તો કે મિનિમમ ઇફ ધ સ્ટાફ ઇઝ હેલ્ડ ટ્રુલી નોર્મલ ટુ ધ લાઇન ઓફ સાઇટ. જ્યારે પણ લાઇન ઓફ સાઇટ છે ને ટ્રુલી નોર્મલ એટલે કે જો લંબ રાખવામાં આવશે સ્ટાફ, ત્યારે ફ્રેન્ડ્સ જે ઇન્ટરસેપ્ટ છે એ સૌથી આપણને ઓછું મળશે. તો આ વસ્તુ ખાસ નોટ ડાઉન કરી શકો છો. RP રેથલિયાનો ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ, તો ત્યાંથી ઘણા બધા ક્વેશ્ચન છે, કોપી ક્વેશ્ચન નીકળે છે GPSC દ્વારા. ત્યારબાદ ક્વેશ્ચન છે બેરિંગ ઓફ લાઇન ઇઝ ઓલ્સો નોન એઝ ધી વોટ. તો બેરિંગ ઓફ લાઇન છે વિચ ઇઝ ઓલ્સો નોન એઝ અ મેગ્નેટિક બેરિંગ. તો રાઈટ આન્સર વુડ બી C, મેગ્નેટિક બેરિંગ. બરાબર. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની વાત કરીએ તો કંઈક ક્વેશ્ચન આવા પ્રકારનો છે, કીપિંગ ધ ઇન્સ્ટ્રુમેન્ટ હાઇટ એઝ અ 1.5 મીટર. કીપિંગ ધ ઇન્સ્ટ્રુમેન્ટ હાઇટ એઝ અ 1.5 મીટર, હાઇટ ઓફ અ સ્ટાફ 4 મીટર. હાઇટ ઓફ સ્ટાફ કેટલું છે, તો કે 4 મીટર છે. સ્લોપ ઓફ ધ ગ્રાઉન્ડ એઝ અ 1/10, ધ સાઇડ ડિસ્ટન્સ ઓન ધ ડાઉન સ્લોપ મસ્ટ બી લેસ દેન ધી વોટ. તો ફ્રેન્ડ્સ, તમને એક હિન્ટ અહીંયા આપી દીધી છે, ડાઉન સ્લોપ છે એટલે કે સ્લોપ કેવા પ્રકારનો હશે, આ પ્રકારનો હશે. તો આપણે જોઈ શકાય છે કે જે ઇન્સ્ટ્રુમેન્ટ સેટઅપ છે એ આ પ્રકારે કંઈક થઈ હશે. અને જે ટોટલ જે હાઇટ ઓફ સ્ટાફ છે ફ્રેન્ડ્સ કેટલું આપેલું છે, તો કે 4 મીટર આપેલું છે. હાઇટ ઓફ સ્ટાફ કેટલું આપેલું છે, તો કે 4 મીટર છે, રાઈટ. અને આપણે જો ઇન્સ્ટ્રુમેન્ટ હાઇટની વાત કરીએ તો ઇન્સ્ટ્રુમેન્ટ હાઇટ કેટલી આપેલી છે, તો કે 1.5 મીટર. તો 4 માંથી આપણે 1.5 મીટર બાદ કરીએ તો આ ડિસ્ટન્સ કેટલું મળશે આપણને, 2.5 મીટર. બરાબર. તો ડાયરેક્ટલી આપણે ત્રિરાશી મૂકી શકીએ છીએ ફ્રેન્ડ્સ કે 1 મીટરે કેટલો સ્લોપ છે, તો કે 10 મીટર છે. તો 2.5 મીટર કેટલો થશે, બરાબર. તો કે 2.5 × 10 આપણો રાઈટ આન્સર થઈ જશે 25. બરાબર. ખાસ મિત્રો સમજો કે તે મેં અહીંયા આન્સર લઈ આવ્યો છું એ તમારે ખાસ જોવાનું છે, કેમ કે આપણને આપી દીધો છે ડાઉનવર્ડ સ્લોપ છે 1/10. બરાબર. તો પહેલાં તો આપણે શું ફાઇન્ડ કર્યું, તો કે ઇન્સ્ટ્રુમેન્ટ હાઇટની મદદથી જે બાકીનું જે સ્ટાફ રીડિંગ છે એ કેટલું મળશે અને એના મુજબથી આપણને જે કીપિંગ ઇન્સ્ટ્રુમેન્ટ હાઇટ છે એના ઉપર આપણે ફાઇન્ડ કરી લીધું. ત્યારબાદ આપણે ક્વેશ્ચનની વાત કરીએ. અ નેગેટિવ ડેક્લિનેશન શોઝ ધ મેગ્નેટિક મેરિડિયન ઇઝ ટુ ધી વોટ. તો હંમેશા તમારે યાદ રાખવાનું છે ફ્રેન્ડ્સ કે નેગેટિવ ડેક્લિનેશન ક્યારે હશે, તો કે વેસ્ટર્ન સાઇડમાં હશે, અને પોઝિટિવ ક્યારે હશે, તો કે ઈસ્ટર્ન સાઇડમાં. ઈસ્ટર્ન સાઇડની અંદરમાં તમારો જે ડેક્લિનેશન છે એ કેવું હશે, તો કે પોઝિટિવ હશે, અને વેસ્ટર્ન સાઇડમાં કેવું હશે, તો કે નેગેટિવ. આ વસ્તુ મિત્રો ખાસ તમે યાદ રાખી શકો છો. આ પણ ક્વેશ્ચન ક્યાંથી નીકળેલો છે, તો કે RP રેથલિયા સાહેબની બુક છે તેમાંથી ક્વેશ્ચન બેઠો ઉપાડેલો છે GPSC દ્વારા. તો તમે જોઈ શકાય છે, જો ક્લાસ 1-2ની તૈયારી કરતા હોય તો RP રેથલિયા, બરાબર, જે બુક છે MCQ એ ગેટ અને IS, આ ત્રણેય વસ્તુ તમારે ખાસ પ્રિપેર કરવાની છે. ત્યારબાદ ક્વેશ્ચન આવા પ્રકારનો છે, ધ હોરિઝોન્ટલ એંગલ બિટવીન ધ ટ્રુ મેરિડિયન એન્ડ મેગ્નેટિક મેરિડિયન અ પ્લેસ ઇઝ કોલ્ડ એઝ ધી વોટ.
તો જે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ અથવા તો હોરિઝોન્ટલ એંગલ છે ટ્રુ મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન, આ બંને વચ્ચેના જે ડિસ્ટન્સ છે મિત્રો, જે હોરિઝોન્ટલ એંગલ બને છે તેને આપણે શું કહીએ છીએ? તો કે તેને આપણે કહીએ છીએ ડેક્લિનેશન. તો રાઈટ આન્સર છે બી. ત્યારબાદ આપણો ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ, મેચ લિસ્ટ 1 વિથ લિસ્ટ 2, સિલેક્ટ ધ કરેક્ટ આન્સર યુઝિંગ ધ કોડ ગિવન બિલો ધ લિસ્ટ. તો આપણે જોઈ શકાય છે કે અહીંયા આપણને લિસ્ટ 1 અને લિસ્ટ 2 આપેલું છે, રાઈટ. તો બંને લિસ્ટને આપણે મેચ કરવાના છે અને આન્સર આપણે ફાઇન્ડ કરવાનો છે. તો એડજસ્ટમેન્ટ ઓફ સર્વેઇંગ ઇન્સ્ટ્રુમેન્ટ, તો એડજસ્ટમેન્ટ ઓફ સર્વેઇંગ ઇન્સ્ટ્રુમેન્ટ શું આવશે? તો કે શું આવી શકે છે? તો કે બ્રિંગિંગ ધ વેરિયસ ફિક્સ પાર્ટ ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ટુ પ્રોપર રિલેશન વિથ ધ વન અધર. જે વેરિયસ ઇન્સ્ટ્રુમેન્ટ છે એને એકબીજા સાથે રિલેટ કરવા પડશે, એટલે આવશે એડજસ્ટમેન્ટ ઓફ સર્વિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. હવે મિત્રો આવા પ્રકારના જ્યારે પણ ક્વેશ્ચન આવે ને ત્યારે એક કે બે તમને ઓપ્શન ખબર હશે ને તો ઓટોમેટિકલી તમને આન્સર આવડી જશે. જેમ કે બોર્ડિચ રૂલ છે, બોર્ડિચ રૂલની અંદર શેના માટે યુઝ થશે? તો આપણે ખાસ ખબર હોવી જોઈએ કે એ યુઝ થશે બેલેન્સિંગ ધ લેટિટ્યુડ એન્ડ ડિપર્ચર. લેટિટ્યુડ અને ડિપર્ચરને બેલેન્સિંગ કરવા માટે યુઝ થશે બોર્ડિચ રૂલ. બીજો એક રૂલ છે ટ્રાન્ઝિસ્ટ રૂલ, તેના જેવો જ છે. ટ્રાન્ઝિસ્ટ રૂલ પણ શું છે મિત્રો? તો કે એક પ્રકારનો બેલેન્સિંગ જે લેટિટ્યુડ અને ડિપર્ચર માટે જ યુઝ થાય છે. બોર્ડિચ રૂલ બીજું શેના માટે યુઝ થશે? તો કે એંગ્યુલર અને લિનિયર જે ડિસ્ટન્સ છે, લિનિયર જે મેઝરમેન્ટ છે બંને સરખા હશે. એંગ્યુલર અને લિનિયર મેઝરમેન્ટ બંને સરખા હશે બોર્ડિચની અંદરમાં, જ્યારે ટ્રાન્ઝિસ્ટની અંદરમાં મિત્રો બંનેમાં તફાવત હશે અને જે એંગ્યુલર મેઝરમેન્ટ છે વધારે એક્યુરેટ હશે. તો આ પણ ડિફરન્સ છે ફ્રેન્ડ્સ, તમે બોર્ડિચ અને ટ્રાન્ઝિસ્ટમાં યાદ રાખી શકો છો, રાઈટ. હવે ફ્રેન્ડ્સ આપણો થર્ડ ઓપ્શન છે ટ્રાયંગ્યુલેશન. તો ટ્રાયંગ્યુલેશન માટે જોઈ શકાય છે કે શેના માટે યુઝ થશે? તો કે મેઝરિંગ ઓલ ધ એંગલ્સ એન્ડ ધ બેઝ લાઇન. જે બેઝ લાઇન અને જે એંગલ્સ છે તેને ફાઇન્ડ કરવા માટે આપણે યુઝ કરી શકાય છે ટ્રાયંગ્યુલેશન. અને જે બેઝલ મેથડ છે ફ્રેન્ડ્સ એ શું છે? તો કે 3 પોઈન્ટ સોલ્યુશન છે, બરાબર. પ્લેનીમીટરની અંદરમાં આપણે જે 3 પોઈન્ટ સોલ્યુશન છે એ મેથડ છે આપણી બેઝલ મેથડ. એના જેવી બે ત્રણ બીજી મેથડ છે, જેમ કે લેમન મેથડ, એ પણ એક્ઝામમાં પૂછાઈ શકે છે. લેમન મેથડ છે અને ટ્રેસિંગ પેપર છે. આ પણ મેથડ મિત્રો કેવા પ્રકારની છે? તો કે 3 પોઈન્ટ પ્રોબ્લેમ છે. તો આ રીતે તમે કંઈક ક્વેશ્ચન્સ છે એ સોલ્વ કરી શકો છો અને આ ક્વેશ્ચનનો રાઈટ આન્સર બની જશે આપણો સી, બરાબર. એ શું થશે? તો કે એ થશે 1, A1. બી શું થશે? તો કે બી થશે ફ્રેન્ડ્સ આપણું બી થઈ જશે આપણે B4, સી થશે C3 અને ડી થશે D2. તો આ રીતે તમે કંઈક ક્વેશ્ચનનો આન્સર લઈ આવી શકો છો. ત્યારબાદ ક્વેશ્ચન છે ગ્રાફ શોવિંગ રિફ્લેક્શન કેરેક્ટરિસ્ટિક વિથ રિસ્પેક્ટ ટુ વેવલેન્થ ઇટ ઇઝ કોલ્ડ એઝ ધી વોટ. તો તેને કહેવામાં આવે છે ફ્રેન્ડ્સ સ્પેક્ટ્રલ સિગ્નેચર. રાઈટ આન્સર વુડ બી બી. આ પણ ક્વેશ્ચન મિત્રો ક્યાંથી પૂછાયેલો છે? તો કે આરપી રેથલિયા સાહેબની જે બુક છે MCQની ત્યાંથી ક્વેશ્ચન ઉપાડેલો છે. ત્યારબાદ આપણે ક્વેશ્ચનની વાત કરીએ, વિચ ઓફ ધ ફોલોઇંગ મેથડ ઓફ લેવલિંગ એલિમિનેટિંગ ધ એરર ડ્યુ ટુ ધ કર્વેચર અને રિફ્લેક્શન. તો હમણાં આપણે આગળ વાત કરી ગયા કે રેસિપ્રોકલ લેવલિંગની અંદરમાં જે એરર આવે છે ડ્યુ ટુ ધ કર્વેચર અને રિફ્લેક્શન, આ બંને એરર છે મિત્રો જે એલિમિનેટ કરશે કઈ લેવલિંગ? તો કે રેસિપ્રોકલ લેવલિંગ. તો રાઈટ આન્સર થશે બી, બરાબર. અને જે રેસિપ્રોકલ લેવલિંગ છે મિત્રો ક્યાં યુઝ થશે? તો કે જ્યારે ચેઇનિંગ છે એ ડિફિકલ્ટ હોય પરંતુ વિઝિબલ હોય બંને ડિસ્ટન્સ, બરાબર. તો ત્યારે આપણે રેસિપ્રોકલ લેવલિંગને યુઝ કરી શકીએ છીએ. ત્યારબાદ ક્વેશ્ચન્સ છે ઓન અ કન્ફોર્મલ પ્રોજેક્શન ઇઝ ધી વોટ. કન્ફોર્મલ પ્રોજેક્શનની વાત કરી છે. આ પણ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ આઈએએસમાંથી લેવાયેલો છે. આઈએએસની એક્ઝામ થઈ હતી અરાઉન્ડ 2015ની અંદરમાં. તો ત્યાંથી ક્વેશ્ચન આ લીધેલો છે ફ્રેન્ડ્સ કે કન્ફોર્મલ પ્રોજેક્શન કોને કહેવામાં આવશે? ધ શેપ ઓફ એની સ્મોલ જિયોગ્રાફિકલ એરિયા ઇઝ અ પ્રિઝર્વડ, બરાબર. જેટલો પણ જે સ્મોલ જિયોગ્રાફિકલ એરિયા છે એ પ્રિઝર્વ હશે તો એવા શેપને શું કહેવામાં આવશે? તો કે કન્ફોર્મલ પ્રોજેક્શન કહેવાશે. તો રાઈટ આન્સર થશે ફ્રેન્ડ્સ આ ક્વેશ્ચનનો એ. તો આ પ્રકારે તમે વિચારી શકો છો કે આપણે આઈએએસ ગેટ અને આરપી રેથલિયા સાહેબ ઉપરનું જે બુક છે એના ઉપર સૌથી વધારે આપણે ભાર આપવો પડશે. ત્યારબાદ ક્વેશ્ચન ફ્રેન્ડ્સ આપણે જોઈ શકાય છે, રિમોટ સેન્સિંગ ઓફ ધ અર્થ સરફેસ ઇઝ ડન બાય મેકિંગ યુઝ ઓફ ધ પ્રોપર્ટીઝ ઓફ વિચ ટાઈપ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ યુઝ. તો રિમોટ સેન્સિંગની અંદરમાં આપણે અર્થ સરફેસ છે એ કેના ઉપરથી કરશું? તો કે પ્રોપર્ટીઝ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. તો કયા કયા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ આપણે યુઝ કરી શકીએ? તો કે એમિટેડ, બરાબર, રિફ્લેક્ટેડ અને બીજું આવશે ડિફ્રેક્ટેડ.
તો 3 પ્રોપર્ટીઝ છે ફ્રેન્ડ્સ આપણે તેના ઉપર ભાર મૂકવામાં આવશે જ્યારે પણ અર્થ સરફેસનું આપણે રિમોટ સેન્સિંગની મદદથી ડેટા કલેક્ટ કરશું ત્યારે. તો રાઈટ આન્સર છે ફ્રેન્ડ્સ આ ક્વેશ્ચનનો બી. બરાબર. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ક્વેશ્ચન કંઈક આવા પ્રકારનો છે, ધ રિમોટ સેન્સ ડેટા હેઝ અ એરર ડ્યુ ટુ ધ ફોલોવિંગ ધ વોટ. તો જ્યારે પણ રિમોટ સેન્સથી મળેલા જે ડેટા છે તેની અંદરમાં એરર ક્યાંથી ઉદ્ભવી શકે છે? તો ફ્રેન્ડ્સ કે ઇમેજ કેરેક્ટરિસ્ટિક ઓફ સેન્સર, સ્ટેબિલિટી એન્ડ ઓર્બિટ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ પ્લેટફોર્મ, મોશન ઓફ ધ અર્થ, એટમોસ્ફેરિક ઇફેક્ટ. તો આ બધા કારણ છે મિત્રો કે જ્યારે પણ આપણે રિમોટ સેન્સની મદદથી ડેટા કલેક્ટ કરીએ છીએ તો કે એમાં એરર આવી શકે છે. જ્યારે પણ આપણે રિમોટ સેન્સની મદદથી આપણે ડેટા કલેક્ટ કરીએ છીએ ત્યારે કેરેક્ટરિસ્ટિક સેન્સરની અંદરમાં કંઈક ડિફેક્ટ આવી જાય તો તેની મદદથી આપણને એરર આવી શકે. બરાબર. જે ઓર્બિટ છે તેની સ્ટેબિલિટી ઉપર આધાર રાખે છે, અર્થ મોશન છે તેના ઉપર પણ આધાર રાખે છે, અને જે એટમોસ્ફેરિક ઇફેક્ટ છે તેના ઉપર પણ આધાર રાખે છે રિમોટ સેન્સ ડેટા. ત્યારબાદ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ, વેન વોઝ ધ વોટર એટલે કે પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ ઇનેક્ટ બાય ધ ઇન્ડિયન પાર્લિમેન્ટ. ઇન્ડિયન પાર્લિમેન્ટ દ્વારા જે પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ પોલ્યુશન છે વોટરનો એક્ટ એ ક્યારે અસ્તિત્વમાં આવ્યો? તો કે 1974ની અંદરમાં. તો રાઈટ આન્સર છે ફ્રેન્ડ્સ બી. ત્યારબાદ આપણો ક્વેશ્ચન આપણે વિચારી શકીએ છીએ, ધ ડેઇલી પર કેપિટા કન્ઝપ્શન ઓફ વોટર એપરન્ટલી ઇન્ક્રીઝ વિથ ધી વોટ. તો જે ડેઇલી પર કેપિટા કન્ઝપ્શન ઓફ વોટર છે એ કેવી રીતે વધશે? તો આપણે જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, હાયર સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. જો આપણે મેગા સિટીમાં રહીશું, હાયર સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ હશે તો વોટર કન્ઝપ્શન મિત્રો વધશે. બરાબર. ત્યારબાદ અવેલેબિલિટી ઓફ સીવેજ ઇન ધ સિટી. અવેલેબિલિટી ઓફ સિવરેજ છે તેની અવેલેબિલિટી વધશે તો સાથે વોટર કન્ઝપ્શન છે ડેઇલી બેઝિસ પર એ પણ વધશે. બીજું એક વસ્તુ મિત્રો ખાસ વિચારી શકો છો કે વોલ્સમ એન્ડ પોર્ટેબલ ક્વોલિટી ઓફ વોટર. જ્યારે પણ આપણે જે વોલ્સમ એટલે કે જે માસ ક્વોન્ટિટીમાં આપણે જો વોટરને કલેક્ટ કરશું ત્યારે આપણે ડેઇલી પર કેપિટા કન્ઝપ્શન છે એ પણ વધી શકે છે. બરાબર. તો રાઈટ આન્સર થશે અહીંયા ડી, એ, બી અને ડી કે કયા કારણે ડેઇલી પર કેપિટા કન્ઝપ્શન છે એ વધી શકે છે. ત્યારબાદ આપણે ક્વેશ્ચન વિચારી શકીએ છીએ, ઇફ ધ ટોટલ હાર્ડનેસ એન્ડ આલ્કનિટી ઓફ ધ સેમ્પલ ઓફ વોટર આર 300 મિલીગ્રામ પર લીટર. હવે મિત્રો એક યુનિટ તમને ખાસ કહી દો કે મિલીગ્રામ પર લીટર ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે પીપીએમ, પાર્ટ્સ પર મિનિટ. તો એ પણ ઇક્વલ જે આપણો યુનિટ છે એ પણ આપણને ખબર હોવી જોઈએ. બરાબર. તો જે હાર્ડનેસ એન્ડ આલ્કનિટી ઓફ સેમ્પલ ઓફ વોટર આર 300 મિલીગ્રામ પર લીટર એન્ડ 100 મિલીગ્રામ પર લીટર એઝ અ CaCO3 જેને આપણે કહીએ છીએ કેલ્શિયમ કાર્બોનેટ. બરાબર. કેલ્શિયમ કાર્બોનેટ જેને આપણે કહીએ છીએ CaCO3 રિસ્પેક્ટિવલી, then its carbonate and non-carbonate hardness will be respectively the what. તો ફ્રેન્ડ્સ આ પ્રકારનો ક્વેશ્ચન છે વારંવાર એક્ઝામમાં પૂછાય છે અને આ પણ ક્વેશ્ચન છે RS ખુરમીમાંથી લીધેલો છે. તો તમારો જે આ ક્વેશ્ચનનો રાઈટ આન્સર બનશે એ 100 મિલીગ્રામ પર લીટર એન્ડ 200 મિલીગ્રામ પર લીટર. બરાબર. તો ત્યારબાદ આપણા ક્વેશ્ચનની તરફ આગળ વધીએ તો ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી ઓફ અ વોટર એન્ડ ટોટલ ડિસોલ્વડ સોલિડ જેને આપણે કહીએ છીએ TDS આર ઇન્ટરરિલેટેડ, ધ વેલ્યુ ઓફ EC વિલ બી વોટ. EC એટલે શું થશે? તો કે ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી. તો કે જ્યારે ઇન્ક્રીઝ વિથ ઇન્ક્રીઝ TDS એટલે જે ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી છે ફ્રેન્ડ્સ કોના ઉપર આધાર રાખે છે? તો કે ટોટલ ડિસોલ્વડ સોલિડ ઉપર. જો ટોટલ ડિસોલ્વડ સોલિડ છે વધશે તો અલ્ટિમેટલી EC એટલે કે ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી છે એ પણ વધશે. ત્યારબાદ ક્વેશ્ચન છે, વિચ વન ઓફ ધ ફોલોઇંગ વુડ કન્ટેન વોટર વિથ ધ મેક્સિમમ એમાઉન્ટ ઓફ ટર્બિડિટી. એટલે કે કયા વોટર કન્ટેનની અંદરમાં સૌથી વધારે ટર્બિડિટી હશે? તો તમે ખાસ કહી શકો છો કે જે રિવર્સ છે તેની અંદરમાં આપણે ટર્બિડિટી વિચારી શકીએ છીએ કેમ કે રિવર્સ છે કન્ટિન્યુઅસલી ફ્લોઈંગ હશે. તો એવા કેસની અંદરમાં જે આપણે જમીન છે તેનું ઉપર મિત્રો ધોવાણ કરશે અને એ જમીનનું જે આપણા ઘટક છે તેને પણ ટ્રાવેલ કરશે સાથે. તો એટલા જ માટે સૌથી વધારે જો ટર્બિડિટી કયા સોર્સની અંદર હશે? તો કે રિવર્સની અંદર હશે. બરાબર. ત્યારબાદ આપણો ક્વેશ્ચન છે મેચ લિસ્ટ 1 અને લિસ્ટ 2. તો અહીંયા આપેલા જે પરમિસિબલ જે કોન્સન્ટ્રેશન છે ડ્રિંકિંગ વોટરની અંદરમાં એ આપણને IS કોડ મુજબ કેટલા હોવા જોઈએ આપણે મેચ કરવાના છે. બરાબર. તો તમે જોઈ શકાય છે ફ્રેન્ડ્સ કે જે હાર્ડનેસ છે ડ્રિંકિંગ વોટરની અંદરમાં કેટલું હોવું જોઈએ? તો કે 200 મિલીગ્રામ પર લીટર અથવા તો 200 ppm થી છે ફ્રેન્ડ્સ વધારે હોવી જોઈએ નહીં.
ત્યારબાદ છે ક્લોરાઇડ. ક્લોરાઇડ કન્ટેન્ટ કેટલું હોવું જોઈએ? તો ક્લોરાઇડ કન્ટેન્ટ તમારું 250 મિલીગ્રામથી વધારે ના હોવું જોઈએ. ત્યારબાદ આયરન. તો આયરન છે એ 0.3 મિલીગ્રામ પર લીટરથી વધારે ના હોવું જોઈએ. તેવી જ રીતે આપણે ફ્લોરાઇડની વાત કરીએ તો ફ્લોરાઇડ મિત્રો કેટલો હોવો જોઈએ? તો કે 0.1 મિલીગ્રામ પર લીટર. એટલે શું થશે ફ્રેન્ડ? તો કે A2. ક્લોરાઇડ કેટલું થશે? તો કે B3. આયરન તો કે C1 અને D4. તો ફ્રેન્ડ્સ આપણો જે રાઇટ આન્સર છે આ ક્વેશ્ચનનો બની જશે A. બરાબર. તો આ રીતે તમે કોઈ ક્વેશ્ચનનો આન્સર આપી શકો છો. ત્યારબાદ આપણે ક્વેશ્ચનની વાત કરીએ તો ફરીથી આપણે લિસ્ટ 1 અને લિસ્ટ 2 બંનેને આપણે મેચ કરવાના છે. પેરામીટર આપેલા છે લિસ્ટ 1 ની અંદરમાં અને ડિસીઝ આપેલા છે. તો કયા પેરામીટરની મદદથી આપણે અથવા કયા પેરામીટર જવાબદાર છે કયા ડિસીઝ માટે? તો તમે જોઈ શકાય છે કે જે એબ્સન્સ ઓફ ફ્લોરાઇડ, તો ફ્લોરાઇડના એબ્સન્સને કારણે, ફ્લોરાઇડની મોજૂદગીને કારણે શું થશે? તો કે આપણને ડેન્ટલ કેરીઝ થઈ શકે છે. જે દાંતના જે પ્રોબ્લેમ છે ફ્રેન્ડ્સ એ કોને કારણે થશે? તો કે ફ્લોરાઇડને કારણે થશે. બરાબર. ત્યારબાદ છે એક્સેસ ઓફ લીડ. તો લીડનું પ્રમાણ વધી જશે તો તેને કારણે કયા ડિસીઝ થઈ શકે છે? તો કે આ થશે એનેમિયા. એનેમિયા જવાબદાર છે લીડનું પ્રમાણ વધી જાય તો. ત્યારબાદ આપણો જે ઓપ્શન છે પ્રેઝન્સ ઓફ એક્સેસ નાઇટ્રેટ. જો નાઇટ્રેટનું પ્રમાણ વધી જશે તો તેના કારણે કયો ડિસીઝ થઈ શકે છે? તો કે મિથેમેગ્લોબિનેમિયા છે એ આપણો ડિસીઝ થઈ શકે છે. બરાબર. તો આ ક્વેશ્ચન મિત્રો ખાસ તમે યાદ રાખી શકો છો. વારંવાર આ પ્રકારના ક્વેશ્ચન્સ છે એ પૂછાતા હોય છે. અને લાસ્ટ છે કે એબ્સન્સ ઓફ આયોડાઇડ. જે આયોડાઇડ છે તેની જે ગેરહાજરીમાં કયો ડિસીઝ થઈ શકે છે? તો કે ગોઈટર. ગોઈટર કોના માટે જવાબદાર છે? કે જો આયોડાઇડની કમી થાય તો. વારંવાર આપણે એડ પણ જોઈએ છે ઘણી બધી કે જે જાગૃતતા ફેલાવે છે કે એ જે કન્ટેન્ટ છે એનું પ્રમાણ વધે અથવા ઘટે તો ઘણા પ્રકારના ડિસીઝ આપણને થઈ શકે છે. ત્યારબાદ આપણો ક્વેશ્ચન છે ઇફ ધ મિથાઇલ ઓરેન્જ આલ્કલિનિટી ઓફ ધ વોટર ઇક્વલ ઓર એક્સીડ ટોટલ હાર્ડનેસ ઓલ ધ હાર્ડનેસ ઇઝ ધી વોટ. શું પ્રશ્ન છે ફ્રેન્ડ્સ? ઇફ ધ મિથાઇલ ઓરેન્જ આલ્કલિનિટી ઓફ ધ વોટર ઇક્વલ ઓર એક્સીડ, એટલે કે ઇક્વલ હોય અથવા તો વધે ટોટલ હાર્ડનેસથી, તો ઓલ ઓફ ધ હાર્ડનેસ ઇઝ ધી વોટ. તો બધી હાર્ડનેસ કોના કારણે હશે? તો કાર્બોનેટ ઓફ હાર્ડનેસ. ધ રાઇટ આન્સર વુડ બી બી. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ. 1 nephelometry. Nephelometry turbidity unit is equal to the turbidity produced by the what? શું છે ક્વેશ્ચન? The 1 nephelometry turbidity unit is equal to the turbidity produced by the what? તો કેટલી થશે? તો કે 1 milligram of formazine dissolved in a 1 liter of distilled water with the test being run according to the scattering of principle. બરાબર. સ્કેટરિંગ પ્રિન્સિપલ ઉપર કાર્ય કરે છે. તો આ પણ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ એ આઈએએસની અંદર પૂછાયેલો છે. ક્યાંથી લીધેલો છે ક્વેશ્ચન? તો કે આઈએએસની જે એક્ઝામ થયેલી હતી અરાઉન્ડ 2011માં ત્યાંથી ક્વેશ્ચન ઉપાડેલો છે ફ્રેન્ડ્સ જીપીએસસી દ્વારા. તો રાઈટ આન્સર છે આ ક્વેશ્ચનનો ડી. બરાબર. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ. ધ ક્લિનિંગ ઓફ સ્લો સેન્ડ ફિલ્ટર ઇઝ ડન બાય ધી વોટ. ધ ક્લિનિંગ ઓફ slow sand filter is done by the what? It is done by the scraping of top layer of a sand admitting water. કેવી રીતે આપણે ક્લિનિંગ કરશું સ્લો સેન્ડ ફિલ્ટરનું? તો કે સ્ક્રેપિંગ ઓફ ટોપ લેયરને આપણે સાફ કરી નાખશું અને સેડ છે એડમિટિંગ વોટરને મદદથી સાફ કરી નાખશું. તો રાઈટ આન્સર થશે આ ક્વેશ્ચનનો ડી. બરાબર. એ પણ તમે ખાસ યાદ રાખી શકો છો. ત્યારબાદ છે યુનિફોર્મિટી કોએફિશિયન્ટ ઓફ અ ફિલ્ટર સેન્ડ ઇઝ ગિવન બાય ધી વોટ. તો યુનિફોર્મિટી કોએફિશિયન્ટ છે જેને આપણે કહીએ છીએ CU. બરાબર. યુનિફોર્મિટી કોએફિશિયન્ટ છે CU એ કોના દ્વારા આપણે દર્શાવવામાં આવે છે? તો કે D60/D10. D10 શું છે? તો કે ઇફેક્ટિવ ડાયામીટર છે. બરાબર. તો રાઈટ આન્સર છે આ ક્વેશ્ચનનો ફ્રેન્ડ્સ ડી. આ પ્રકારના ક્વેશ્ચન છે રેથલિયા જી સરની જે બુક છે તેમાં પણ જોવા મળશે અને RS ખુરમી અને અન્ય જે પ્રકાશનની બુક છે મેડ ઇઝી એમાં પણ વારંવાર આ ક્વેશ્ચન છે પૂછાયેલા છે અથવા તો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં આપણા ક્વેશ્ચનની વાત કરીએ. ધ વેરિયસ ટ્રીટમેન્ટ પ્રોસેસ ઇન અ વોટર ટ્રીટમેન્ટ પ્લાન આર લિસ્ટેડ બિલો ધી વોટ. તો વેરિયસ ટ્રીટમેન્ટ પ્રોસેસ ઇન અ વોટર ટ્રીટમેન્ટ પ્લાન આર લિસ્ટેડ બિલો ધી વોટ. તો સૌથી પહેલાં જો આપણે ક્રમ આપણે વિચારીએ તો શું આવશે? તો સૌથી પહેલાં આવશે કોગ્યુલેશન. બરાબર. ત્યારબાદ આવશે ફ્લોક્યુલેશન. બરાબર. ત્યારબાદ આવશે સેડિમેન્ટેશન અને ત્યારબાદ આવશે ફ્રેન્ડ્સ આપણું ફિલ્ટ્રેશન અને લાસ્ટ સ્ટેજમાં આવશે આપણું ક્લોરિનેશન.
તો આ સ્ટેજીસ પણ આપણે વિચારી શકાય છે ટ્રીટમેન્ટ પ્રોસેસ ઇન અ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. બરાબર, તો રાઈટ આન્સર છે આ ક્વેશ્ચનનો એ. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ધ પર્પોઝ ઓફ ધ પ્રોપોર્શનલ વિયર એટ ધ ઇન્ફ્લુએન્ટ એન્ડ ઓફ ધ ચેનલ ટાઈપ ઓફ ગ્રીડ રિમૂવલ યુનિટ ઇઝ ધી ટુ વોટ. ફરીથી રિપીટ કરું છું. ધ પર્પોઝ ઓફ ધ પ્રોપોર્શનલ વિયર એટ ધ ઇન્ફ્લુએન્ટ એન્ડ ઓફ ધ ચેનલ ટાઈપ ગ્રીડ રિમૂવલ યુનિટ ઇઝ ટુ વોટ. ટુ મેન્ટેન ધ કોન્સ્ટન્ટ મીન વેલોસિટી ઇન ધ ચેનલ. એટલે કે જ્યારે પણ આપણે જે વિયર છે ફ્રેન્ડ્સ એમાં ઇન્ફ્લુએન્ટ કેવી રીતે યુઝ કરશું તો કે મેન્ટેન અ કોન્સ્ટન્ટ મીન વેલોસિટી, જે એવરેજ વેલોસિટી છે ને મિનિમમ કોન્સ્ટન્ટ રાખવા માટે, મેન્ટેન રાખવા માટે આપણે વિયરની અંદરમાં ગ્રીડ રિમૂવલ યુનિટ છે આપણે યુઝ કરી શકીએ છીએ. રાઈટ, તો રાઈટ આન્સર છે ફ્રેન્ડ્સ આ ક્વેશ્ચનનો ડી. ત્યારબાદ આપણે ક્વેશ્ચનની વાત કરીએ તો ક્વેશ્ચન કંઈક આવા પ્રકારનો છે. અ વોટર સપ્લાય સ્કીમ સર્વ અ પોપ્યુલેશન ઓફ 10,000 at the rate of the 50 liter per capita per day for a chlorine dose of 2 ppm. The required amount of a bleaching powder with 20% available chlorine will be the what. કેટલા પર્સન્ટેજ અવેલેબલ ક્લોરીન છે તો કે 20% અવેલેબલ ક્લોરીન છે. હવે ફ્રેન્ડ્સ આવા પ્રકારના ક્વેશ્ચન આવે તો ત્યારે પણ આપણે પહેલાં તો કેટલી એમાઉન્ટ ઓફ ક્લોરીન જોશે એ આપણે ફાઇન્ડ કરી લઈએ. તો કેટલી પોપ્યુલેશન છે તો કે 10,000 છે. 10,000 પોપ્યુલેશન છે, મલ્ટીપ્લાય બાય કેટલા પર્સન્ટ અથવા તો કેટલો ડોઝ આપવામાં આવે છે ક્લોરીનનો તો કે 2 ppm. હવે 2 ppm એટલે કેટલું થશે તો કે 2 મિલીગ્રામ પર લીટર. બરાબર, તો તેને આપણે શેમાં કન્વર્ટ કરી નાખશું તો કે કેજીમાં આપણે કન્વર્ટ કરી નાખીએ તો 1 kg બરાબર કેટલા થશે તો કે 10⁶ મિલીગ્રામ થશે ઇન્ટુ 10⁶ ઇન્ટુ કેટલા થશે તો કે કેટલું કેપિટા છે તો કે 50 લીટર પર કેપિટા પર ડે, તો ઇન્ટુ થઈ જશે 50. હવે મિત્રો આ જે કોઈ કેલ્ક્યુલેશન આપણે કરશું તો આન્સર આપણે આવશે 1 kg પર ડે. કેટલો આન્સર આવશે તો કે 1 kg પર ડે. એટલે ક્લોરીન કન્ટેન્ટ કેટલું હશે તો કે 1 kg પર ડે. બરાબર, હવે તેમાંથી મિત્રો માત્ર 20% અવેલેબલ છે ક્લોરીન. શેના માટે તો કે બ્લીચિંગ પાવડર માટે. તો બ્લીચિંગ પાવડરની આપણે વાત કરીએ તો કે બીપી અથવા તો બ્લીચિંગ પાવડર ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે કેટલા પર્સન્ટેજ છે તો કે માત્ર 20% છે. તો કે ટોટલ એમાઉન્ટ આપણે 1 લઈ લઈએ અને 20% લઈ લઈએ તો કેટલું થશે તો કે 1/0.20. તો રાઈટ આન્સર થશે 5 kg. તો અહીંયા આપણે ઓપ્શન જોઈ શકાય છે. રાઈટ આન્સર છે 5 kg. તો બ્લીચિંગ પાવડર કેટલું જોશે આપણે તો કે 5 kg આસપાસ. ત્યારબાદ આપણો ક્વેશ્ચન છે વિચ વન ઓફ ધ ફોલોઈંગ ફિલ્ટર વિલ પ્રોડ્યુસ વોટર ઓફ હાઈ ક્વોલિટી વિથ રિસ્પેક્ટ ટુ ધ બેક્ટેરિયોલોજીકલ પેરામીટર. તો કયો જે ફિલ્ટર છે આપણે યુઝ કરી શકાય છે તો હાઈ ક્વોલિટી માટે આપણે યુઝ કરી શકાય છે સ્લો સેન્ડ ફિલ્ટર. તો રાઈટ આન્સર છે એ. ત્યારબાદ આપણો ક્વેશ્ચન છે ધ પર્પોઝ ઓફ પ્રોવાઇડિંગ અ બેલેન્સિંગ રિઝર્વોય ઇન અ વોટર સપ્લાય ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ઇઝ ટુ વોટ. એટલે કે જે બેલેન્સિંગ રિઝર્વોય છે તેનું પ્રોવાઈડ કરવાનું કામ અથવા તો ફંક્શન અથવા પર્પોઝ શું છે તો પર્પોઝ મિત્રો એટલો જ છે ટુ ટેક કેર ઓફ ફ્લક્ચ્યુએશન ઇન ધ રેટ ઓફ કન્ઝપ્શન. જે રેટ ઓફ કન્ઝપ્શન છે એને ફ્લક્ચ્યુએશન ના થવા દેવું અને તેને મેન્ટેન રાખવાનું કામ કોણ કરશે તો કે આપણું બેલેન્સિંગ રિઝર્વોય, એટલે કે એને બેલેન્સ રાખશે. તો રાઈટ આન્સર છે ડી. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ વિચ વન ઓફ ધ ફોલોઈંગ કેમિકલ ઇઝ એમ્પ્લોય ફોર ધ ડીક્લોરિનેશન ઓફ અ વોટર. તો ડીક્લોરિનેશન ઓફ વોટર માટે કયું જે કેમિકલ છે એ એમ્પ્લોય છે તો યુઝ થાય છે. તો રાઈટ આન્સર આપણો થશે સોડિયમ સલ્ફેટ. સોડિયમ સલ્ફેટ છે ડીક્લોરિનેશન માટે આપણે યુઝ કરી શકીએ છીએ. રાઈટ આન્સર છે એ. ત્યારબાદ આપણો ક્વેશ્ચન છે વિચ વન ઓફ ધ ફોલોઈંગ કેન ફિક્સ એટમોસ્ફેરિક નાઇટ્રોજન. એટલે કયો જે ઘટક છે એ એટમોસ્ફેરિક નાઇટ્રોજનને ફિક્સ કરશે તો તેનો આન્સર થશે આપણો બ્લુ ગ્રીન આલ્ગી. જે બ્લુ ગ્રીન આલ્ગી છે એ એટમોસ્ફેરિક નાઇટ્રોજનને શું કરશે તો કે ફિક્સ કરી નાખશે, એને રિડ્યુસ કરશે. ત્યારબાદ આપણો ક્વેશ્ચન છે વિચ વન ઓફ ધ ફોલોઈંગ ટેઝ એમ્પ્લોય ઇથાઇલાઇન ડાયામાઇન ટેટ્રાએસિટિક એસિડ એઝ અ ટ્રીટેટિંગ એજન્ટ. બરાબર, તો કે કયો એમ્પ્લોય છે, કયો ટેસ્ટ છે એમ્પ્લોય કરે છે ઇથાઇલાઇન ડાયામાઇન ટેટ્રાએસિટિક. તો ફ્રેન્ડ્સ એ ઘટકનું નામ છે, ટેસ્ટનું નામ છે હાર્ડનેસ. ધ રાઇટ આન્સર વુડ બી સી. ત્યારબાદ આપણો ક્વેશ્ચન છે ધ સ્લોપ ઓફ 1 મીટર ડાયામીટર કોન્ક્રીટ સીવર લેડ એટ અ સ્લોપ ઓફ 1 in 1000 a velocity developed
1 મીટર પ્રતિ સેકન્ડ ફ્લોઈંગ ફૂલ, એટલે કે જ્યારે પણ ફ્લોઈંગ ફૂલ છે ત્યારે વેલોસિટી કેટલી છે? તો કે 1 મીટર પ્રતિ સેકન્ડ છે, રાઈટ. અને વેન ફ્લોઈંગ હાફ, એટલે કે જ્યારે અડધું ફ્લોઈંગ થશે ત્યારે વેલોસિટી કેટલી થશે? હવે મિત્રો એક કન્સેપ્ટ ખાસ સમજો કે જ્યારે પણ વેલોસિટી છે કોના ઉપર આધાર રાખે છે? તો કે એરિયા ઉપર આધાર રાખશે, રાઈટ. એરિયા અથવા તો ડાયામીટર ઉપર આધાર રાખશે. પરંતુ અહીંયા ડાયામીટર ચેન્જ નથી થતો, સિવરનો ચેન્જ થાય છે કે જ્યારે સિવર છે એની અંદરમાં જે વોટર છે તે ફ્લોઈંગ ફૂલ છે કે હાફ છે. તો વેલોસિટી છે તેના ઉપર ડિપેન્ડ ક્યારેય પણ કરશે નહીં. એટલા માટે જે ફાઇનલ વેલોસિટી છે કેટલી હશે? તો કે 1 બરાબર જ હશે. તો રાઈટ આન્સર થશે 1 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. તો આટલી વસ્તુ ખાસ સમજો. ત્યારબાદ છે સેલ્ફ ક્લિનિંગ વેલોસિટી ઇઝ ધી વોટ. તો સેલ્ફ ક્લિનિંગ વેલોસિટી કોને કહેવામાં આવશે? સચ અ ફ્લો વેલોસિટી એઝ વુડ બી સફિશિયન્ટ ટુ ફ્લશ આઉટ એની ડિપોઝિટ સોલિંગ ઇન અ સિવર. એટલે કે સિવરની અંદરમાં જેટલા પણ ડિપોઝિટ છે એને ફ્લશ આઉટ કરવા માટે જે સફિશિયન્ટ વેલોસિટી ધરાવતું જે વેલોસિટી જોઈએ તેને કહેવામાં આવે છે સેલ્ફ ક્લિનિંગ વેલોસિટી, બરાબર. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ક્વેશ્ચન કંઈક આવા પ્રકારનો છે. ધ ફોલોઈંગ ડેટા પરટેન ટુ સીવેજ સેમ્પલ. ઇનિશિયલ ડીઓ કેટલો છે? તો કે 10 મિલીગ્રામ પર લીટર અથવા 10 ppm કહી શકાય આપણે એને, બરાબર. ફાઇનલ ડીઓ કેટલો છે? તો કે 2 ppm અથવા તો 2 મિલીગ્રામ પર લીટર. ડાયલ્યુશન રેશિયો આપણને આપેલો છે 1:100 અને BOD ઓફ ધ ગિવન સીવેજ સેમ્પલ ઇઝ ધી વોટ. હવે BOD પૂછેલું છે તો આવા ક્વેશ્ચનની અંદરમાં આપણને BOD નું ઇક્વેશન અથવા તો સૂત્ર ફોર્મ્યુલા આપણને ખબર હોવી જોઈએ. BOD એટલે કેટલું થશે? તો કે BOD ઇઝ ઇક્વલ ટુ DO ઇન ઇનિશિયલ માઇનસ DO ઇન શું થશે? તો કે ફાઇનલ મલ્ટીપ્લાય બાય શું થશે? તો કે ડાયલ્યુશન ફેક્ટર, મલ્ટીપ્લાય બાય ડાયલ્યુશન ફેક્ટર થશે. હવે ડાયલ્યુશન ફેક્ટર કોને કહેવામાં આવશે? તો કે ડાયલ્યુશન ફેક્ટર શું છે? તો કે વોલ્યુમ ઓફ ડાયલ્યુટેડ સેમ્પલ ડિવાઈડ બાય વોલ્યુમ ઓફ અનડાયલ્યુટેડ સેમ્પલ. હવે ફ્રેન્ડ્સ અહીંયા ડાયલ્યુશન રેશિયો આપણને ડાયરેક્ટ કેટલો આપી દીધો છે? તો કે એ આપેલો છે 100, બરાબર. ડાયલ્યુશન ફેક્ટર કહી શકાય, ડાયલ્યુશન રેશિયો કહી શકાય. તો ફ્રેન્ડ્સ આપણો જે ઇનિશિયલ છે DO કેટલું છે? તો કે 10 છે, માઇનસ ફાઇનલ કેટલું છે? તો કે 2 છે, ઇન્ટુ કેટલા થશે? તો કે 100. કેલ્ક્યુલેશન કરી શકો છો. 8 × 100 આપણને આન્સર મળશે 800 મિલીગ્રામ પર લીટર. તો રાઈટ આન્સર આપણો થશે અહીંયા D 800 મિલીગ્રામ પર લીટર, બરાબર. ત્યારબાદ આપણો ક્વેશ્ચન છે સીવેજ સિકનેસ અકર વેન. સીવેજ સિકનેસ ક્યારે થશે ફ્રેન્ડ્સ? તો તમે જોઈ શકાય છે સીવેજ સિકનેસ ક્યારે થશે? voids of soil gets clogged due to the continuously application of sewage on a pieces of land. એટલે કે જ્યારે પણ કન્ટિન્યુઅસલી સીવેજ એપ્લિકેશન થશે, સીવેજ ફ્લોઈંગ થશે તો એવા કેસની અંદરમાં જે સોઇલ્સના જે વોઇડ્સ છે એ શું થશે? તો કે ક્લોગ થઈ જશે, ભરાઈ જશે. ત્યારે ફ્રેન્ડ્સ આપણે સીવેજ છે સિકનેસ થઈ શકે છે. તો રાઈટ આન્સર છે આ ક્વેશ્ચનનો D આપણે જોઈ શકાય છે, રાઈટ. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ ધ કરેક્ટ સ્ટેટમેન્ટ ઓફ અ કમ્પેરિઝન ઓફ અલ્ટિમેટ BOD જેને આપણે કહીએ છીએ BODU, COD જેને આપણે કહીએ છીએ કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, અને ત્યારબાદ છે થિયોરિટિકલ ઓક્સિજન ડિમાન્ડ THOD. અને 5 દિવસના જે BOD ફાઇલ છે એ કેટલું થશે? તો હંમેશા યાદ રાખવાનું છે કે જે ટોકોબો તમે યાદ રાખી શકો છો, ટોકો અને બો. ટોકોબો એટલે શું થશે? તો કે થિયોરિટિકલ ઓક્સિજન ડિમાન્ડ, ત્યારબાદ હશે કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, અને ત્યારબાદ હશે અલ્ટિમેટ બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ, અને ત્યારબાદ હશે ફ્રેન્ડ્સ BOD 5. તો ટોકોબો યાદ રાખો ફ્રેન્ડ્સ, ઇઝીલી તમને યાદ રહી જશે અને પણ એક્ઝામમાં ક્વેશ્ચન પણ આવડી જશે. ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ, અ મ્યુનિસિપલ સીવેજ હેઝ અ BOD 5 of 200 milligram per liter. It is proposed to treat it and dispose of into a marine environment. For the minimum efficiency should be the sewage treatment plant should be the design as the what. શું આપણને પૂછેલું છે? તો કે એફિશિયન્સી પૂછેલું છે. હવે એફિશિયન્સી માટે કેટલું આપેલું છે BOD 5? તો કે 200 મિલીગ્રામ આપેલું છે, 200 મિલીગ્રામ છે. અને કેટલે આપણે લઈ શકીએ છીએ? તો કે આપણે 100 લઈ શકીએ છીએ. તો કે 200 માઇનસ 100 ડિવાઈડ બાય 100 ઇન્ટુ 100. 100% આપણે પર્સન્ટેજમાં કન્વર્ટ કરવા છે એટલા માટે. તો 100 કેન્સલ થઈ જશે તો કેટલા આન્સર મળશે? તો એફિશિયન્સી મળશે 100. હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણને એફિશિયન્સી 100 મળે છે, એટલે કે BOD આપણને 100 મળે છે. તો ઇનિશિયલ BOD કેટલું હશું?
તો કે 200 મિલીગ્રામ પર લીટર હશું અને ફાઇનલ કેટલું મળે છે તો કે 100 મિલીગ્રામ પર લીટર મળે છે. તો એફિશિયન્સી કેટલી થશે તો કે 50%. કેટલી થશે ફ્રેન્ડ્સ તો કે 50% થશે. એટલા માટે રાઈટ આન્સર છે સી. 85 મિત્રો અહીંયા રોંગ છે, અહીંયા પણ બી છે એ રોંગ છે, અહીંયા સી થશે. ટોકો બહુ યાદ રાખવાનું છે આપણે. અને એફિશિયન્સી અહીંયા મિત્રો થશે આપણી 50. તો ફ્રેન્ડ્સ આ હતો આજનો આપણો કમ્પ્લીટ વિડીયો, જેમાં આપણે ટોટલ 50 પ્રશ્ન કવર કર્યા છે. બાકીના જે 250 ક્વેશ્ચન છે, 250 ક્વેશ્ચન છે, અને બાકીના 5 પાર્ટમાં કમ્પ્લીટ કરશું. અને ટોટલ જે આ પેપરનું સોલ્યુશન છે આપણે 6 ભાગમાં કમ્પ્લીટ કરવાના છે. બરાબર. તો આઈ હોપ કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો જેટલા પણ વિદ્યાર્થીઓ ક્લાસ 1-2 ની પ્રિપરેશન કરે છે તો એ વિદ્યાર્થીઓને ખાસ શેર કરી દેજો, કેમ કે આપણા પાછલા વર્ષના જે પેપર છે મિત્રો તેનું સોલ્યુશન અને એનું એનાલિસિસ કરવું ખાસ જરૂરી છે. જો એનાલિસિસ અને સોલ્યુશન કરશો તો તમને ખ્યાલ આવશે કે કઈ જગ્યાએ તમારે સૌથી વધારે મહેનત કરવાની છે. આપણને ખબર છે કે જીપીએસસી દ્વારા વર્ષ 2021 માટેનું જે એક્ઝામ કેલેન્ડર છે પબ્લિશ કરી દીધું છે. તેમાં આપણે જોઈ શકાય છે કે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને એક્ઝિક્યુટિવ એન્જિનિયરની ભરતી આવેલી છે. તો આઈ હોપ કે વિડીયો તમને પસંદ આવ્યો તો વધુમાં વધુ લોકો સાથે શેર કરી દો. અને સાથે મિત્રો કેવી રીતે પ્રિપરેશન કરવી, ગુજરાત સરકાર દ્વારા લેવાતી તમામ જે પરીક્ષાઓ છે એમાં માટેનો પણ વિડીયો મેં પબ્લિશ કરી દીધો છે. તો એ પણ ખાસ જુઓ, જેથી કરીને તમને ખ્યાલ આવે કે મારે કઈ ડાયરેક્શનમાં અને કેવી રીતે આ પરીક્ષાઓને ક્રેક કરવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ગાઈસ. હેવ અ ગ્રેટ ડે એન્ડ હેવ અ નાઇસ ડે. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દો, જેથી કરીને આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને સરળતાથી મળી શકે.